માંગરોળના મોસાલી ખાતે પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો પ્રશાંત કોરાટ, ઝંખના પટેલ અને ગણપતસિંહ વસાવાનો ધમાકેદાર અભિવાદન સમારોહ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો પ્રશાંત કોરાટની ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પદે વરણી કરવામાં આવી છે, જ્યારે 84ના પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે. તેમજ માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. આજે ભવ્ય રીતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા હતા. ભવ્ય રીતે સન્માન થઈ રહ્યું છે, જેમાં માંગરોળ સહિત વિવિધ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી ધારાસભ્યો મુકેશભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ ઢોળિયા સહિત અનેક ધારાસભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ જયરામભાઈ ગામિત વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. માંગરોળના મોસાલી 4 રસ્તા ખાતે આજે ભવ્ય રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાનું આદિજાતિ મોરચા દ્વારા સન્માન થઈ રહ્યું છે. યુવા કાર્યકર્તાઓ તીરકામઠું આપીને તેઓનું સન્માન કરી રહ્યા છે. સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ રહી છે. તારીખ 4ના રોજ આ કાર્યક્રમ મોસાલી 4 રસ્તા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગણપતસિંહ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે. મિત્રો, આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વિશેષ કરીને આદિવાસી સમાજ દ્વારા જે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ અને શીર્ષ કેન્દ્રનું નેતૃત્વ એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની નવી ટીમની જાહેરાત થઈ ચૂકી છે. એ પૈકી આજે જેમને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે અને યુવા ભારતીય જનતા પાર્ટીમાં જેમનું ખૂબ ઘડતર થયું છે, એમના પરિવારમાંથી પણ યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ વર્ષો સુધી જેઓ ઘડાયા છે, કામ કર્યા છે, એવા પ્રશાંતભાઈ કોરાટજીને પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. અને એમાં પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાત એમને સોંપવામાં આવ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાત તો ભારતીય જનતા પાર્ટી મજબૂત જ છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પણ અમે બધા સાથે મળીને હજુ પણ ભારતીય જનતા પાર્ટી એ છેવાડાના ઘર સુધી, ગરીબના ઘર સુધી જાય અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. વિરોધી પાર્ટીઓના સુપડા સાફ થઈ જવાના છે અને અમારું મિશન એ રહેશે મિત્રો, જ્યારે વિશેષ કરીને આદિવાસી સમાજ ગુજરાતમાં 1 કરોડ કરતાં પણ વધારે છે, ત્યારે એસટી મોરચાના પ્રમુખ તરીકે 2027નું મિશન એ જ રહેશે કે 27 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતે, એ પ્રકારનું મિશન લઈને અમે સંગઠનનું કામ કરીશું. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા ખૂબ એક્ટિવ છે, કેટલો પડકાર રહેશે? મિત્રો, ભૂતકાળમાં પણ અનેક પાર્ટીઓ તમે જોઈ હશે કે ગુજરાતની અંદર અનેક પાર્ટીઓ આવીને ગઈ, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય પણ ત્રીજી પાર્ટીને સ્વીકારી નથી. અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ ગુજરાતની પ્રજાએ જોયું છે. એ ચાહે આદિવાસી વિસ્તાર હોય કે અન્ય વિસ્તારો હોય, એના ઉદાહરણ જોઈ લઈએ આપણે તો આજે છેલ્લા 25-30 વર્ષથી 4 લોકસભાના સાંસદો ભારતીય જનતા પાર્ટીના છે. 27 જેટલી વિધાનસભાઓમાંથી 24 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે આદિવાસી સમાજ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઈને, આદિવાસી સમાજ માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કામ કરી રહી છે, એ જોઈને આદિવાસી સમાજ એ હવે જાગૃત બન્યો છે. એને વિકાસની ભૂખ છે અને આ વિકાસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કરી શકશે.